નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એમડી ટેક ગુજ્જુ માસ્ટરમાં. તો મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે અમે ચેનલ મોનેટાઇઝમાં નાખીએ છીએ તો અમારે રીયુઝ કન્ટેન્ટ આવી જાય છે અથવા તો રિપીટેટિવ કન્ટેન્ટ આવી જાય છે અથવા એક અત્યારે નવી પ્રોબ્લેમ આવી રહી છે જેનું નામ છે વાયોલેશન કમ્યુનિટી ગાઈડલાઇન્સની જે એરર છે એ તમારે આવી જાય છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એના વિશે કે તમારે જ્યારે રીયુઝ કન્ટેન્ટ અથવા રિપીટેટિવ કન્ટેન્ટ આવી જાય છે ત્યારે તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે લાવવાનું છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવા જ આપણે યુટ્યુબની ટિપ્સ લાવવાના છીએ આપણે વિડીયોમાં. અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? અને અન્ય મિત્રોમાં શેર કરી નાખજો. તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, ધારો કે આપણે વિડીયો બનાવી નાખીએ છીએ પણ ઘણા લોકોને ખબર જ નથી કે ભાઈ હું વિડીયો બનાવું છું તો મારે કયા વિડીયોમાં હું, ધારો કે કોઈ લોકો હોય કે ભાઈ બેકગ્રાઉન્ડ વિડીયો વાપરતા હોય, અમુક ગૂગલમાંથી વિડીયો કે ફોટો ડાઉનલોડ કરી લેતા હોય, ઘણા લોકો યુટ્યુબમાંથી વિડીયો ડાઉનલોડ કરીને પોતાના વિડીયોમાં મૂકી દેતા હોય છે. હવે એ વિડીયો તમે જ્યારે મૂકો છો તો તમને ખ્યાલ નથી રહેતો કે ભાઈ તમે વિડીયો મૂકી દો છો તો તમને એટલી ખબર નથી હોતી કે મારે કયા વિડીયો મૂકવા જેથી કરીને મારે કોપીરાઇટ ક્લેમ અથવા તો કોપીરાઇટ સ્ટ્રાઇક ન આવે. હવે એનાથી બચવા તમારે કયા પગલાં લેવાના એ આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું. તો સૌપ્રથમ તો મિત્રો તમને જણાવી દઉં કે રિપીટેટિવ અને રીયુઝ કન્ટેન્ટ તમારે ત્યારે જ આવે છે કે જ્યારે તમે કોકનો વિડીયો અથવા તો કોકનો ફોટો યુઝ કરો છો અથવા તો મ્યુઝિક પણ અમુક એવું હોય છે કે તમે મ્યુઝિક કોકનું યુઝ કરો છો ત્યારે જ તમારે રીયુઝ કન્ટેન્ટ અને રિપીટેટિવ કન્ટેન્ટની એરર આવતી હોય છે. તો ધારો કે તમે વિડીયો બનાવો છો તો તમે ગમે ત્યાંથી ઉઠાવી લો છો કે હાલો ભાઈ હું આ વિડીયો ઉતારી લઉં, આ ફોટો મૂકી દઉં, આ મ્યુઝિક મૂકી દઉં. પણ મિત્રો, તમારે એવી રીતે કરવાનું નથી. તમારે એક જ ધ્યાન રાખવાનું છે કે કન્ટેન્ટ તમારો પોતાનો હોવો જોઈએ. તમારો કન્ટેન્ટ હશે તો તમારે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવશે નહીં. પણ જો તમે બીજાનું લઈને ઉઠાવીને બેઠું કોપી પેસ્ટ કરી દો છો, તમારે રીયુઝ કન્ટેન્ટ આવે છે. ઘણા લોકોને રીયુઝ કન્ટેન્ટ આવે છે, ઘણા લોકોને રિપીટેટિવ કન્ટેન્ટ આવે છે. તો પહેલી વાત તો મિત્રો એ કે રીયુઝ કન્ટેન્ટ આવે ને એનું કારણ એ છે કે હાલો તમને એમ થતું કે ભાઈ હું તો મારો વિડીયો જ બનાવું છું, મારો વિડીયોનો જ ઉપયોગ કરું છું. પણ મિત્રો, તમે એકનો એક વિડીયો જ્યારે તમારે, ધારો કે તમે 50 વિડીયો મૂકેલા છે, બરોબર? હવે એ 50 વિડીયોમાં તમે તમારો પોતાનો વિડીયો 30 વાર વાપરી લીધેલો છે, એકનો એક વિડીયો તમે 30 વાર કન્ટિન્યુ વાપરી લીધો છે, એટલે કે એકનો એક વિડીયો તમે રીયુઝ કરી નાખેલો છે, ત્યારે તમારા રીયુઝની એરર આવતી હોય છે. બીજી વાત એ છે કે તમારું નથી ને તમે કોકનું લઈને ઘણીવાર ઉપયોગ કરી લેતા હો છો કે ભાઈ કોક ક્લિપ એવી નાની એવી હોય કે તમે યુઝ કરો છો, તો એ ક્લિપ યુઝ કરો છો ત્યારે પણ તમારે આ પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળે છે રીયુઝ કન્ટેન્ટનો. પછી બીજી એરર આવે છે તો કે રિપીટેટિવ કન્ટેન્ટ. રિપીટેટિવ કન્ટેન્ટ શું છે કે ધારો કે તમે કન્ટેન્ટ તમારો બનાવો છો પણ એ કન્ટેન્ટમાં તમે એકનો એક રિપીટ કરો છો. ધારો કે તમે કોઈ વિડીયો બનાવો છો, વિડીયોમાં તમે કોઈ માર્ગદર્શન આપતા હો, કોઈ સ્ટોરીને લગતો વિડીયો હોય, પણ એકની એક સ્ટોરી, એકનો એક વિડીયો તમે વારંવાર મૂકતા હો ત્યારે રિપીટેટિવ કન્ટેન્ટની એરર આવતી હોય છે. એટલે તમારે રિપીટેટિવ કન્ટેન્ટની એરરથી બચવું હોય તો એકનો એક કન્ટેન્ટ, એકનો એક વિડીયો, એને એકનો એક ફોટો તમારે કોઈ પણ યુઝ કરવાનો નથી. અને રિપીટેટિવ કન્ટેન્ટ બીજી વાત પણ આવી શકે છે. કઈ રીતે? તો કે મિત્રો, તમે જ્યારે ટાઇટલ મારો છો તમારા વિડીયોનું, ત્યારે તમારા વિડીયોના ટાઇટલમાં તમે એકની એક વસ્તુ લખી નાખતા હો છો દર વખતે. આગળના થોડાક વાક્ય તમે ચેન્જ કરી અને પાછળનું, અત્યારે લોકો સ્ટોરીના વિડીયો મૂકે છે, બરોબર? તો ધારો કે ટાઇટલમાં લખે મોરલ સ્ટોરી, ઇન્સ્પાયરેશન સ્ટોરી, ગુજરાતી વાર્તા, ગુજરાતી જ્ઞાનવર્ધક વાર્તા, એ બધા ટાઇટલમાં સેમ ટુ સેમ હોય છે. કોઈ પણમાં ચેન્જ થતા નથી. ખાલી આગળનું નાનું એવું વાક્ય ચેન્જ કરી દે અને પાછળની જે લીટી છે એ બધી સેમ ટુ સેમ રાખી દેતા હોય છે. હવે એ જ્યારે તમે રાખો છો ને ત્યારે રિપીટેટિવ કન્ટેન્ટ 99% હોવાની શક્યતા છે. કેટલા? 99%. એટલે તમારા ટાઇટલ પણ તમારે પોતાનું દરેક વિડીયોમાં અલગ અલગ હોવું જોઈએ. અને સેમ વસ્તુ ડિસ્ક્રિપ્શનની પણ હોય છે. તમે ડિસ્ક્રિપ્શનમાં પણ એકમાં ધારો કે કોઈ એવા કીવર્ડ હોય, આપણે તમે નીચે લખતા હોય રિલેટેડ કીવર્ડ, બરોબર? તો મિત્રો, એ જે રિલેટેડ કીવર્ડ હોય ને એમાં પણ તમારે રિપીટેટિવ કન્ટેન્ટ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલે તમારે એ વસ્તુ પણ નથી કરવાની.
એટલે આટલી વસ્તુ તમે ધ્યાન રાખશો એટલે ક્યારેય તમારે રિયુઝ કન્ટેન્ટ અને રિપીટેટિવ કન્ટેન્ટની એરર આવશે નહીં. અને ઘણા લોકોને અત્યારે કમ્યુનિટી વાયોલન્સની એરર આવતી હોય છે. તો ઘણા લોકો અત્યારે સ્ટોરીવાળા વિડીયો બનાવે છે, તો એ લોકો સ્ટોરીમાં શું કરે છે, ગૂગલમાંથી કોપી પેસ્ટ કરે છે અને પોતે વાંચી જાય છે અને ઓલા ટેક્સ્ટ સ્ક્રોલ વાળું મૂકી દે છે. તો એ વસ્તુ તમારે નથી કરવાની. એ વસ્તુ કરશો એટલે વાયોલેશનની એરર આવશે. વાયોલેશન કોને કહેવાય? તો તમે ધારો કે તમે ખોટી વસ્તુ કોઈને ખોટી રીતે બતાવતા હોય ને એને વાયોલેન્સ કહેવાય. એમાં કઈ વસ્તુ હોય? જો કે અત્યારે વાસ્તુ ટિપ્સ છે, વાસ્તુશાસ્ત્રને લગતા બધા વિડીયો બનાવે છે, બરોબર છે. તો એમાં કેવું હોય કે ભાઈ ફલાણો ઉપાય કરી નાખો તો તમારે આવું થઈ જશે, આ કરી નાખો તમારે આવું થઈ જશે, એક ચપટી હળદરનો ઉપયોગ કરી નાખો રાતોરાત કરોડપતિ બની જાઓ. અરે મારા વાલા, તમને એટલું એમ કોમેન્ટ નહીં કરતા હોય? ઘણા લોકો કોમેન્ટ હું વાંચતો હોય નીચે કરે, ભાઈ કરોડપતિ થતા હોય તો ભાઈ તું થાને, તું કેમ વિડીયો બનાવે છે, બરોબર. એટલે આ વસ્તુ જ્યારે તમે ખોટી રીતે કોઈકને ખોટું માર્ગદર્શન આપો છો ત્યારે વાયોલન્સની એરર આવતી હોય છે. એટલે કે તમે ખોટી રીતે કોઈકને ગેરમાર્ગે દોરો છો ત્યારે આ પ્રકારની એરર આવતી હોય છે. એટલે આ વસ્તુ તમારે નથી કરવાની. તમારે પોતાનો જ કન્ટેન્ટ બનાવવાનો છે અને પોતે જ વિડીયો બનાવવાના છે. અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે, હું તો એમ કહું છું કે તમે ઘણા લોકો એમ આપતા હોય છે કે ભાઈ યુટ્યુબમાંથી તમે નોન કોપીરાઇટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક લખો તો જે આવે છે એ તમે વાપરો છો. પણ હું તો હકીકતમાં એમ કહું છું કે તમે યુટ્યુબ લાઇબ્રેરી જે છે ને એ યુટ્યુબ વાળાએ આપેલી જ છે એટલા માટે. એટલે યુટ્યુબ લાઇબ્રેરીમાંથી તમે કન્ટેન્ટ લો ને, એમાંથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક લો ને, તમારે કોપીરાઇટની આખી જિંદગીભરની ઉપાધિ જ નહીં, બરોબર. હવે તમે કોકનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક યુટ્યુબમાંથી લઈ લીધું, બરોબર. તમને શરૂઆતમાં કાંઈ કોઈ કોપીરાઇટ સ્ટ્રાઇક કે કોપીરાઇટ ક્લેમ કોઈ વસ્તુ આપી નહીં. હવે ધારો કે તમને 6 મહિના પછી તમે એકના એક વિડીયોમાં બધા 50 વિડીયો મૂક્યા, 50માં તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સેમ મૂક્યું, બરોબર. હવે એમાં થાય કેવું કે ભાઈ 6 મહિના પછી જ્યારે ઓલો જેનું તમે વાપર્યું છે એનું ધ્યાનમાં આવે, હવે એ તમને 3 વિડીયોમાં જો તમને સ્ટ્રાઇક આપી દે તો તમારી ચેનલ સ્વાહા, તમારી ચેનલ ડિલીટ થઈ જાય, બરોબર. એટલે આ વસ્તુ ન કરતા મિત્રો. તમને અત્યારે સારું લાગતું હશે પણ ભવિષ્યમાં તમને બહુ બધી પ્રોબ્લેમ આવશે. કારણ કે મારે પોતાને મિત્રો 5 ચેનલ છે. કેટલી? 5. અને 5 મોનિટાઈઝ છે, બરોબર. પણ આ વિડીયો આવો બનાવવાનો હેતુ શું કે ભાઈ આપણા ગુજરાતી લોકો છે ને આવી રીતે હટવાય નહીં. બધાને વિડીયો બનાવવા છે, બધાને યુટ્યુબમાંથી પૈસા કમાવા છે, પણ એનું યોગ્ય માર્ગદર્શન નથી. હવે બિચારો ગમે એમ કરીને મહેનત કરીને વિડીયો બનાવે, બરોબર. 5 મહિના 6 મહિના કે વર્ષ દિવસની મહેનત હોય એની પાછળ. હવે એ મહેનત જ્યારે ચેનલ મોનિટાઈઝમાં નાખે ને ત્યારે કેવું થાય કે ચેનલ જ્યારે મોનિટાઈઝમાં નાખે એટલે ઓલા લોકો ના પાડી દે. એટલે જેને 6 મહિના કે વર્ષ દિવસ મહેનત કરી છે એ બિચારાની મહેનત તો પાણીમાં ગઈ, બરોબર. એટલે આ વસ્તુ ન થાય. મારી તો એક જ આશા છે, આપણે કોઈ દિવસ એવું રાખ્યું નથી હું કમાઉં છું તમે કહો. કારણ કે મારી અત્યારે ઇન્કમ હું તમને કહું ને તો મહિનાની એક ઇન્કમ કહું ને તો હું મહિનાની એક 2 વ્હીલ ખરીદી શકું. મહિનાની એક 2 વ્હીલ ખર્ચો પાણી કાઢતા ખાવા પીવાના બધું હું કાઢીને એક મહિનાની એક 2 વ્હીલ ખરીદી શકું. પાકું તો ન કહું પણ તમે અંદાજો લગાવી દેજો કે હું 2 વ્હીલ ખરીદી શકું એટલું કમાઉં છું. પણ મારો હેતુ એકમાત્ર એવો હતો કે ભાઈ તમે લોકો કમાઓ. અત્યારે તમે યુપી બિહારમાં હિન્દીવાળા જે બધા ઘણી બધી ચેનલો બનાવે છે, બરોબર. તો એ લોકો કેટલા આગળ છે, ઘરે ઘરે એક યુટ્યુબર છે. પણ આપણા ગુજરાતી લોકોમાં એવી ભાવના નથી, એવી કોઈને શીખવાડવાની દાન જ નથી. હા છે 2-4 જણા છે, બાકી તો ગુજરાતમાં ઘણા એવા મોટા યુટ્યુબરો છે જે લાખો કરોડો રૂપિયા કમાય છે. પણ તમને કોઈ દિવસ કહેવા આવ્યા કે ભાઈ તમે આમ કમાઓ, તેમ કરો, આમ કરો તો સારું પડશે, આમ કરો તો તેમ પડશે? કોઈ સપોર્ટ આપવા નથી આવતો મિત્રો, બરોબર. એટલે તમારી જે પ્રોબ્લેમ હતા એને ધ્યાનમાં લઈને હું આ વિડીયો બધા હું બનાવીશ. તમને જે આગળ જતા પ્રોબ્લેમ આવે એની કમેન્ટ કરવા નમ્ર વિનંતી. અને હા, તમારું જે પણ કોઈ કામ અટવાતું હોય મોનિટાઇઝેશનમાં, વિડીયોમાં, કોપીરાઇટમાં, સ્ટ્રાઇકમાં, યુએસ ટેક્સ ફોર્મમાં, પિનમાં, કોઈ પણ જગ્યાએ તમારું કામ અટવાતું હોય ને માત્ર મિત્રો ખાલી એક કમેન્ટ કરી નાખજો. એક કમેન્ટ તમારી કરી નાખજો. આપણે એવું નથી આપણે કોઈ પણ ચાર્જ લેવી કે કોઈ ચાર્જ લઈને પૈસા કમાઈને તમને વસ્તુ કરી દો, એ વસ્તુ આપણા લોહીમાં નથી, બરોબર છે. તમને બધાને મારે ફ્રીમાં કરી દેવાનું છે. તમે ખાલી કમેન્ટ કરજો કે મારે આ પ્રોબ્લેમ છે, હું પ્રોપર એના ઉપર વિડીયો બનાવીશ. અને જો વિડીયોથી ના સેટિંગ થાય તો હું તમને પર્સનલી તમારા ઉપર ધ્યાન આપીશ, પર્સનલી, બરોબર. તમારે મને મેસેજ કરવાનો રહેશે, તમારું પ્રોબ્લેમ છે એ મને કહેવાનું રહેશે, હું તમારા ઉપર પર્સનલી ધ્યાન આપીશ, બરોબર. પણ મિત્રો તમે એકવાર યુટ્યુબર બનો. યુટ્યુબમાં ઘણું બધું છે. તમારે હું પહેલાં નોકરી જ કરતો હતો, હું 20,000માં નોકરી કરતો હતો, બરોબર. અત્યારે મારે ભગવાનની દયા છે કે હું નોકરી મારે મૂકી દીધી છે અને હું ફૂલ ટાઈમ યુટ્યુબર છું.
બરોબર. મારી 5 ચેનલ છે, એમાંથી 3 ચેનલ છે ને એ તો ફેસ વગરની છે. ફેસ અને વોઇસ વિથઆઉટ AI દ્વારા બધું AI થી જનરેટ કરું છું, AI થી વિડીયો બનાવું છું અને ટોટલી હું સારા એવા પૈસા કમાઉં છું. અને એક આ ચેનલ છે ને બાકીની ચેનલ છે જે મારા વાઈફ સંભાળે છે, બરોબર. એટલે અમે બંને યુટ્યુબનું જ કરીએ છીએ. પણ હવે તમારા માટે હું આવા નવા વિડીયો લાવતો રહીશ, બરોબર. એટલે તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા મળી જાય છે. તમે ખાલી કમેન્ટ કરજો કે મારે આ પ્રોબ્લેમ છે. કોઈ વિડીયો બનાવતા શીખવું હોય, થંબનેલ બનાવતા શીખવું હોય, કઈ વસ્તુ ક્યાંથી લેવી એ શીખવું હોય, કોઈ પણ વસ્તુ શીખવી હોય, મને ખાલી કમેન્ટ કરી દેજો મિત્રો. તમારામાં હું પૂરેપૂરું ધ્યાન આપીશ, બરોબર. હું કમાઉં છું એટલે મારા ગુજરાતના દરેક નાગરિકો બનાવવા જોઈએ. મારે આ વિડીયો બનાવવાની જરૂર નથી મિત્રો, હું એટલું આરામથી કમાઈ લઉં છું. મારે આ વિડીયોમાં મહેનત કરવાની કોઈ જરૂર છે નહીં, બરોબર. અને હું આ વિડીયો ગુજરાતી ભાષામાં હું કામ બનાવું છું કે ઘણા એવા લોકો છે જે અત્યારે ગામડામાં વિસ્તારમાં જે લોકો યુટ્યુબર બનવા માંગે છે એમને એમની ભાષામાં, ગુજરાતી ભાષામાં સમજાવી શકું અને એ સમજી જાય આપણી દેશી ભાષામાં, બરોબર. એટલા માટે હું આપણા ગુજરાતી ભાષામાં મેં વિડીયો ચાલુ કર્યા. બાકી તો આવી ટિપ્સ અને ટ્રીકો બધા આપતા જ હોય છે, બરોબર. અને 2-4 નેગેટિવ પોઈન્ટ મળે તો આપણે એનાથી કંઈ ગભરાતા નથી ને ડરવાની જરૂર નથી. ઘણા લોકો કમેન્ટ કરશે કે ભાઈ તારું કરીને આપણે આપણું કરવી જ છે ભાઈ, પણ જેને માહિતી જોતી છે અને જેને ખરેખર આગળ વધવું છે ને એ લોકો આ વિડીયોમાં ધ્યાન આપે. અને ખાસ કરીને મારે કહેવાની એ કે તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને શું છે કે ભાઈ હાલો આજનો વિડીયો તમારા કામમાં નથી તમારે લાયક, પણ કદાચ મારે કાલનો વિડીયો મૂકું, પરમ દિવસે વિડીયો મૂકું ને લઈને તમારે કંઈક કામમાં આવી ગયો, ફાયદો તમારો જ છે ને, મારો તો શું ફાયદો છે. મારી ચેનલ આ જે ચેનલમાં હું વિડીયો મૂકું એ મારી ચેનલ મોનિટાઈઝ છે નહીં, હું આમાં ધ્યાન નહોતો આપતો બહુ જાજુ. પણ તો ઘણા લોકોના મારી પર કોલ આવ્યા કે ભાઈ તમે વિડીયો બનાવવાનું ચાલુ રાખો તમારે, બરોબર, અમે સપોર્ટ કરીશું. એટલે એટલા માટે થઈને આપણે આ ચેનલ પાછી ચાલુ કરી છે. મારો લાસ્ટ વિડીયો જોઈ લેજો, મેં બહુ લાંબા સમયથી આ ચેનલ બંધ હતી, પણ કહેવાનો મતલબ કે તમારા માટે જ કર્યું છે ચાલુ, અને તમારા માટે જ તમારા ફાયદા માટે જ ચાલુ કર્યું છે, બરોબર. એટલે સપોર્ટ તો તમારે આપવાનો જ છે, સપોર્ટ તમારે આપવાનો જ છે તો જ વિડીયો બનાવવાના છે. બાકી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયો તમને યોગ્ય કન્ટેન્ટ તમને જે જોઈ છે ને મળતો રહે છે, બરોબર. અને ઘણા લોકોની હું તમને કમાણી પણ બતાવીશ કે કોણ કેટલું કમાય છે. અને એટલે બતાવવાનું કારણ એ કે તમને મોટિવેશન મળે, તમને મોટિવેશન મળે ને તમારી મહેનત છે ને પાણીમાં નહીં જાય. એના માટે થઈને આપણે બધું બતાવું છું. આજના વિડીયો માટે બસ આટલું જ હું અહીંથી પૂરું કરું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ક્યારે હવે એ નક્કી નહીં, કોઈ કમેન્ટ કરી દેજો, મને ટોપિક આપી દેજો, એટલે હું તમારા સ્પેશિયલ વિડીયો બનાવી નાખીશ. અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને મને સપોર્ટ મળે, મને હૂંફ મળે ને મને એમ થાય કે ના ના ભાઈ મારા વિડીયો જોવે છે અને હું જે મહેનત કરું છું ને એ સફળ છે, એમ પાણીમાં નથી જતી. ઘણા લોકો કેવું કરે કે ભાઈ હું જ પહેલા ડિમોટિવેટ થઈ જતો. મારે જ્યારે યુટ્યુબ ચેનલ પહેલા નહોતી હાલતી, મેં 15 થી 20 ચેનલ જાતી કરી છે. એનું કારણ હતું મને યોગ્ય નોલેજ નહોતું. ઘણામાં રિયુઝ કન્ટેન્ટ આવે, ઘણા ચેનલ ડિલીટ થઈ જાય આખી. બોલો, સવાર ઉઠીને જોઈએ ને તો એમ થાય કે ચાલ એટલે ચેનલ ડિલીટ કરી નાખી. એટલે એ વસ્તુ મારે જે અનુભવ થઈ ગયો છે ને એ વસ્તુ તમારા ઉપર નહીં થવા દઉં મિત્રો, બરોબર. આજના વિડીયો માટે આટલું જ, બસ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.